સર્વે વહાલા મુક્તોને વરુથીની એકાદશીના અતિ વહાલથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આ ચૈત્ર વદ એકાદશી એનું નામ છે વરુથીની એકાદશી. ભવિષ્ય પુરાણમાં આની ભવ્ય કથા નોંધાયેલી છે. વરુથનો અર્થ થાય સૈન્ય, વરુથનો અર્થ થાય ઘર, વરુથનો અર્થ થાય રક્ષા કવચ, બખ્તર. યુધિષ્ઠિર રાજા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે વરુથીની એકાદશીનો મને મહિમા કહો. જ્યારે આ રીતે કહ્યું ત્યારે ભગવાન કહે છે કે ભગવાન વ્યાસે ભવિષ્ય પુરાણમાં આની વાત લખી છે. પૂર્વે માંધાતા નામના મહારાજા થયા, ચક્રવર્તી સમ્રાટ હતા, છતાં સંયમ અને સદાચાર રાખીને તપશ્ચર્યા કરતા હતા. જ્યારે તેઓ તપશ્ચર્યા કરતા હતા ત્યારે અચાનક એકવાર અસુરો એની ઉપર ચડી આવ્યા અને અસુરોના જોરને કારણે, તપને કારણે કૃશકાયા થયા હોવાથી માંધાતા રાજા પરાજય થયા. એના હસ્તનો છેદ થયો. રાજાને ખૂબ દુઃખ થયું. ઋષિમુનિઓ પાસે આવીને પ્રાર્થના કરી કે આ મારે દુઃખ આવ્યું એનો નષ્ટ થાય એવો ઉપાય બતાવો. ત્યારે મહર્ષિ અંગિરા, મહર્ષિ સાવરણી એવું કહે છે કે હે માનધાતા, તમે આ ચૈત્ર મહિનાના વૈદ પક્ષમાં આવતી વરુથીની નામની એકાદશી કરો. આ એકાદશી એવી પ્રતાપી છે કે આના એક વ્રત કરવાથી નષ્ટ થયેલી સંપત્તિ પણ પાછી મળે છે, નષ્ટ થયેલું આરોગ્ય પણ પાછું મળે છે, નષ્ટ થયેલો પરિવાર પણ એક બને છે અને નષ્ટ થયેલો અંગછેદ પણ પુનઃ પ્રાપ્ત થાય છે. ઋષિ વચનમાં વિશ્વાસ રાખી માંધાતાએ જ્યારે આ વરુથીની એકાદશી કરી અને પછી બીજે દિવસે પરમાત્માને આનું ફળ અર્પણ કર્યું ત્યારે હતા એના કરતાં સવાયા સુખ સંપન્ન, શક્તિશાળી અને સર્વાંગ પૂર્ણ એને અંગ પ્રાપ્ત થયા. ભગવાન કહે છે કે એટલે તે લખ્યું છે કે આ વરુથીની એકાદશી એ આ લોકમાં તો સુખ દેનારી છે, પરલોકમાં પરમ ધામને પણ દેનારી અને સર્વ સૌભાગ્યને પ્રદાન કરનારી છે. વરુથીની એકાદશી પુણ્ય સર્વ પાપ વિનાશિની, ભોક્તિ મુક્તિ પ્રદા ચેવ સર્વ સૌભાગ્યવર્ધની. આ ભોક્તિને એટલે કહેતા આ લોકના તમામ સુખ સંપત્તિને પણ આપે અને મુક્તિ કહેતા પરલોકમાં પણ પરમાનંદને પ્રાપ્ત કરાવનારી છે. સર્વ પાપને નષ્ટ કરી આત્મામાં પરમાત્માની મૂર્તિ રમતી કરી દે એવું આ અલૌકિક એકાદશી છે. ભગવાન કહે છે કે સાંભળો, આ વિશ્વમાં કોઈ ઘોડાનું દાન કરે, ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે, હાથીના દાન કરતાં ભૂમિનું દાન શ્રેષ્ઠ છે. પરંતુ ઘોડો, હાથી અને ભૂમિ આ ત્રણ દાન કરતાં પણ કોઈ અન્નદાન આપે તો અન્નથી વ્યક્તિને જીવતદાન મળે છે. માટે એ ત્રણેય દાન કરતાં અન્નદાન શ્રેષ્ઠ છે. કોઈ તલનું દાન કરે, કોઈ કન્યાદાન કરે અને કોઈ અન્નદાન કરે. આ બધા સમાન કક્ષાના દાન છે. અને અન્નદાન, કન્યાદાન અને તલનું દાન એના કરતાં, અને ગાયદાન, ગૌદાન એના કરતાં પણ 1000 ગણું ફળ આપનારું વિદ્યાદાન છે. કેમ છે? કોઈ વ્યક્તિને સદવિદ્યા આપે, વિદ્યા સાથે બ્રહ્મવિદ્યા અને સદવિદ્યાની પ્રાપ્તિ કરાવે તો એને આ લોક તો સુધારે છે પણ ભવો ભવ સુધારી નાખે છે, જિંદગી સફળ કરાવે છે. માટે વિદ્યાદાન એ સર્વોત્તમ દાન છે અને વિદ્યાદાન કરતાં પણ અભયદાન મહાન છે. પરંતુ કોઈ 10,000 અશ્વમેઘ યજ્ઞ કરે, 1000 વાજપેયી યજ્ઞ કરે, 100 રાજસૂય યજ્ઞ કરે અને કોઈ 10,000 ઘોડા, હાથી કે ગાયોનું દાન કરે, કોઈ 10,000 કન્યાનું દાન કરે અને જે ફળ પ્રાપ્ત થાય એ ફળ માત્ર એક વરુથીની એકાદશીના દાન કરવાથી, વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. એટલે વિદ્યાદાન અને આ વરુથીની એકાદશીનું દાન એ સમાન કહ્યું છે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ સર્વને કહ્યું છે કે અન્નદાનની સાથે વિદ્યાદાન કરજો. કેમ છે? વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાત્રી યાંતિ પાત્રતા. વિદ્યાથી વિનય આવે ને વિનયથી પાત્રતા આવે, અને પાત્રતા આવે એમાં સર્વ પ્રકારનું સુખ, શાંતિ, સમૃદ્ધિ, પરિવારની એકતા, નિરોગી આયુષ આ બધું જ પ્રાપ્ત થાય છે. માટે આવી મહાપવિત્ર એકાદશી કે જે એકાદશી વ્રતમ નામ સર્વ પાપ પ્રણાશનમ અનાયા
અનાયાસેન લભતે વિષ્ણુ લોકમ સનાતનમ. સનાતન એવા પરમાત્માના ધામને પમાડનારી આ એકાદશી સહેજે સહેજે આપણને પ્રાપ્ત થાય છે. જો પરમાત્માના વચનમાં વિશ્વાસ હોય તો બધા જ પ્રેમથી કરશો. વરુથીની તે વિખ્યાતા સર્વ રક્ષા પ્રદાયિની. તમારા માથે દુશ્મનોનો ભાર વધી ગયો હોય, રોગનો બોજ વધી ગયો હોય, અંદરો અંદર કુસંપ ને કલેશ થતા હોય તો કે છે કે આ એકાદશી કેવી છે? તો કે સર્વ રક્ષા પ્રદાયિની. સર્વ પ્રકારની રક્ષા કરે છે. આ લોકના સુખ સંપત્તિની રક્ષા કરે છે, દુશ્મનોથી પણ રક્ષા કરે છે, દેહના રોગથી પણ રક્ષા કરે છે. વળી શકે છે દુઃખ દારિદ્ર વિનાશિની વ્રતમ એતત સમાચરે. દુઃખ અને દારિદ્રને પણ એ પળમાં વિનાશ કરે છે. માટે ડાયા માણસોએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું. મનુષ્યો વરુથીની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાન કરતાં પણ અનંત ગણું ફળ પ્રાપ્ત કરે છે. જે લોકો પાપથી મોહિત થઈને આજીવિકા માટે કન્યાને વેચે છે અને મહાપાપ લાગે છે, એવું પાપ લાગ્યું હોય એ પણ આ એકાદશીના વ્રતથી નાશ પામે છે. માટે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે આ વિશ્વમાં ગમે એવા પાપ હોય, ચિત્રગુપ્તે ગમે એવા પાપના ચોપડા લખ્યા હોય, પરંતુ જ્યારે વ્રત વ્યક્તિ દશમના દિવસે સાદું ભોજન કરે, જેમાં પિત્તવર્ધક હોય એવા ચણા કે એવું વ્રતને છોડી દે અને એકાદશીનું વહેલી સવારે ઉઠી સ્નાન કરી પરમાત્માનું પૂજન કરે, ભગવાન આગળ દીવાબત્તી કરે અને સાંજ સુધી ભજન કરે, સાધના કરે, આરાધના કરે, મંદિરમાં સંત સમાગમ કરે, આ રીતે અને રાત્રે જાગરણ કરી સવારમાં એ પુણ્ય પરમાત્માને અર્પણ કરે તો ચોક્કસ એની સર્વ પ્રકારે રક્ષા થાય, સર્વ પ્રકારે સુખ થાય, સર્વ પ્રકારે શાંતિ થાય, પરિવારમાં એકાંતિક ભક્તિ પ્રાપ્ત થાય. આવો વરુથીની એકાદશીનું મહામાત્મ્ય છે. માટે દરેક ભક્તો પ્રેમથી કરજો અને બીજાને પણ કરાવવા માટે પ્રેરણા આપજો. તમારું અને તમારા કુટુંબનું સર્વ પ્રકારે ભલું થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.